સ્વાગત છે આપનું બ્રેક પછી આરપારમાં। ડોક્ટર કે જેના ભરોસે લાખો જિંદગીઓ હોય છે, આ અમૂલ્ય જિંદગીઓ, પરંતુ આજકાલ કેટલાક ડોક્ટરોને દર્દીની જિંદગી નહીં પરંતુ પેકેટ અમૂલ્ય લાગે છે અને એ પોકેટ એટલે જ પૈસા ખંખેરવાની ઉતાવળમાં કેટલાક ડોક્ટર મનગણત રિપોર્ટ બનાવી દર્દીઓના ખિસ્સા ખાલી કરે છે। જોઈએ ડાક્ટર દ્વારા દર્દીની કાતર ફેરવવાના કરતબનો આ રિપોર્ટ। સુરત સિવિલ હોસ્પિટલ છેલ્લા કેટલાક દિવસોથી સમયાંતરે વિવાદમાં આવતી રહે છે। થોડા દિવસો પહેલા પથરીના દર્દીના પેટમાં નળી ભૂલી જવાનો મામલો સામે આવ્યો હતો। ત્યારબાદ આજે નિકિતા સિંહ નામની બાળકીની ભૂલ ભરેલી બાયોપ્સી કરવાનો મામલો સામે આવ્યો છે। બાળકીને 2 મહિનાથી પેટમાં દુખાવો થતો હતો, જેની સુરત સિવિલ હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી। તપાસ બાદ બાળકીનું ઓપરેશન કરી તેના ટીસ્યુ લેવામાં આવ્યા અને તેનો બાયોપ્સી રિપોર્ટ અમદાવાદ કે મુંબઈમાં જ થઈ શકે તેમ ડોક્ટરોએ કહ્યું હતું, પરંતુ દર્દીના ખિસ્સા જલ્દી ખાલી કરવાની ઉતાવળમાં સિવિલ હોસ્પિટલના ડોક્ટરે સુરતની સ્થાનિક પેથોલોજીમાં જ કરાવી લીધું અને તેના પર એમઆરડી લખી જાણે આ રિપોર્ટ મુંબઈમાં થયો હોય તેવી રીતે રિપોર્ટને કોમ્પ્યુટરાઇઝ કરવામાં આવ્યો। આ રિપોર્ટ નિકિતાના પિતા સંદીપ સિંઘે અન્ય ડોક્ટરને બતાવ્યો તો આ ડોક્ટરે કહ્યું કે આ રિપોર્ટનું કોઈ જ મહત્વ નથી। આ પ્રકારનો રિપોર્ટ માત્ર મુંબઈ કે અમદાવાદમાં જ થઈ શકે। બાળકીની તપાસમાં ડોક્ટરોની ઉતાવળ અને બેદરકારીના કારણે નિકિતાના પિતા પરેશાન થઈ ગયા। તેમને બાળકીના ટીસ્યુનો રિપોર્ટ કોઈ સુવિધા ન હોવા છતાં સુરતમાં જ કરી દેવામાં આવતા સિવિલ હોસ્પિટલ પર આરોપ લગાવ્યો કે સિવિલની બેદરકારીના કારણે હવે ટીસ્યુ લેવા માટે ફરી વખત ઓપરેશન કરવું પડશે। सर्जरी डिपार्टमेंट में मुझे मेरी बेटी को एडमिट करके उसका ऑपरेशन करके उसका बायोप्सी लिया। बायोप्सी लेने के बाद में उन्होंने जो रिपोर्ट, जो एमडीआर, सस्पेक्टिव एमडीआर जो लिख के दिया था, वो रिपोर्ट एक्चुअल में अहमदाबाद और बॉम्बे ही होती है, यहाँ कोई उसकी कोई फैसिलिटी नहीं है। वो अपने ही यहाँ के पैथोलॉजी लैब में भेज दिया और उस रिपोर्ट को उन्होंने अपने हिसाब से जो भी ऑपरेट करना है वो ऑपरेट करके मुझे कल वो रिपोर्ट उन्होंने मुझे दे दिया। वो रिपोर्ट जब मैंने डॉक्टर पारुल मैडम को, सिविल हॉस्पिटल के इसी डॉक्टर पारुल मैडम को जब मैंने सेकेंड टाइम उनको रिपोर्ट दिखाया तो वो मैडम ने बोला कि ये रिपोर्ट अपने को ज़रूरत नहीं थी, ये तो पहले से कन्फर्म था और ये रिपोर्ट अपने को अभी इसका कोई मतलब है नहीं। સુરત સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે ત્યારે આ સમગ્ર મામલો સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ પાસે પહોંચ્યો હતો। આ મામલો ત્યાં પહોંચતાની સાથે તેમના દ્વારા સુફિયાણી વાતો શરૂ કરી દેવામાં આવી। તેમણે આ મામલે રિપોર્ટ કરનાર, ટીસ્યુ લેનાર અને બાયોપ્સી કરનાર ડિપાર્ટમેન્ટની ભૂલ સ્વીકારી હતી। ટ્યુબરક્યુલોસિસ સારવાર આપવાની વાત કરી હતી અને તેમણે સમગ્ર મામલે તપાસ કરવાની હૈયાધારણા આપી, પરંતુ શું પગલાં લેવામાં આવશે તેની કોઈ માહિતી આપી ન હતી। ટ્યુબરક્યુલોસિસ છે અને એની બાયોપ્સી રિલેટેડ ઇસ્યુ છે, તો એ બાયોપ્સી રિલેટેડ જે ઇસ્યુ છે તો તે માટે અમે એની તપાસ કરાવશું અને આમાં બાયોપ્સી લેનાર ડિપાર્ટમેન્ટ અલગ હોય, બાયોપ્સી જે ઇન્ડિકેટ કરનારું ડિપાર્ટમેન્ટ અલગ હોય, બાયોપ્સી કરનારું ડિપાર્ટમેન્ટ અલગ હોય, તો આ ઘણા બધા ડિપાર્ટમેન્ટનું કોઓર્ડિનેશન થઈને આ કામ થતું હોય છે, તો તે બાબતે આપણે તપાસ કરાવશું। મીનવાઇલ બાળકની ટ્રીટમેન્ટની વાત છે તો તે માટે અત્યારના પણ ટ્યુબરક્યુલોસિસ ટેસ્ટ ડિપાર્ટમેન્ટમાં જઈ અને એને આપણે સારવાર અપાવવા માટે તૈયાર છીએ। દર્દી પાસેથી જલ્દી પૈસા વસૂલવાની ઉતાવળમાં ડોક્ટરો કેવી ગંભીર ભૂલ કરી બેસે છે તેનો તો આ એક માત્ર પુરાવો છે। આવા તો સંખ્યાબંધ ડોક્ટરો દરરોજ હજારો લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતા હોય છે। ડોક્ટરોએ દર્દીના ખિસ્સા પરથી ધ્યાન હટાવી દર્દીના દર્દ તરફ ધ્યાન કરવાની ખાસ જરૂર છે। શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત।